હેલો મિત્રો, આજે આપણે બનાવીશું બજારમાં મળે એવી ભેળ. બપોરના નાસ્તામાં ખાવાની બહુ જ મજા આવે એવી ભેળ બનાવીશું. તો સૌથી પહેલા લીલા મરચાં સમારી લેવાના છે. હવે આપણે પણ ઝીણી ડુંગળી સમારી લેવાની છે. ડુંગળી પણ તમે માપ પ્રમાણે સમારી શકો છો. મેં ડુંગળીને આવી રીતે સમારી લીધી છે. હવે એક ટમાટું સમારી લઈએ. હવે આપણે લીલા ધાણા સમારી લઈએ. ધાણાનો ટેસ્ટ બહુ સરસ આવે છે. હવે આપણે વઘારેલા મમરા લઈ લેવાના છે. આ મમરા મેં જાતે વઘારેલા છે. તેમાં ડુંગળી અને લીલા મરચાં એડ કરી લઈએ. ટમાટું પણ એડ કરી લઈએ. એક વાટકી મિક્સ ચવાણું, એક વાટકી પતળી સેવ, અને હવે લીલા ધાણા એડ કરી લઈએ. એક લીંબુનો રસ એડ કરી લઈએ. હવે એક વાટકી સોસ એડ કરી લઈએ. હવે બધું બરાબર મિક્સ કરી લઈએ. તો મિત્રો, ભેળ બનાવવી એકદમ સહેલી છે. ઘરે પણ આવી રીતે બજાર જેવી જ બનાવી શકાય છે. તો મિત્રો, એકવાર જરૂર બનાવજો. જો તમને આજની મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો. તો મળીએ એક નવી રેસીપી સાથે.